થોડાક સમયમાં જ એ 2,20,00,000 રૂપિયા મુખ્યમંત્રી શ્રી મંજૂર કરી દેશે, એ ચોક્કસ મને એવી આશા છે. બીજું, આજે સામૂહિક હોસ્પિટલમાં આજે મશીનનું લોકાર્પણ થયું છે. એ લોકાર્પણમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રકાશભાઈ, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભાઈ કેયુરભાઈ, અમારા જૂના જોગી નટુભાઈ અને ચનાભાઈ, આજે કુવાડવા રાજકોટ નેશનલ હાઈવેથી કુવાડવા ગામ તરફ જતા લગભગ 52 લાખ રૂપિયાનો આજ સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને બાકીની 2,20,00,000 રૂપિયાની દરખાસ્ત પણ કરી છે. મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ આપ્યો છે. જે 2,20,00,000 રૂપિયા છે તે સુવિધાપથના જે બીજી અને એ સુવિધામાં વધારો થતો રહીએ એવા આખી ટીમ પ્રયત્ન કરી રહી છે અને આવતા દિવસોમાં આ 2,20,00,000 રૂપિયાનું કામ પણ ચાલુ થઈ જશે, એ પણ ચોક્કસ છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. 52 લાખના ખર્ચે મુહૂર્ત નેશનલ હાઈવે થી કુવાડવા ગામ તરફ જતા સીસી રોડનું આરસીસી ડામર, મને તો આરસીસી ફેરવો, આજે ડામર રોડ નું કામ ચાલુ થઈ જશે અને બાકી કામ રહેતું એ બીજી યોજનામાંથી પણ મંજૂર થઈ જશે.